જો માં દીવ બેન થઈ ગયા એકદમ રેડી ની ગરબીમાં જવા માટે. કેમ દીવ? અરે રૂપ સુંદરી, આમ ગાડાની પાછળ નો બેહાય, ગાડું ઉલા થાય. અહીંયા ઉપરવી આવો ને, મારી પાસે બેહો, આપણે કાંઈક હારી હારી વાતો કરીએ. તારી મારી સાથે સારી સારી વાતો કરવી છે. કાંઈ વાંધો નહીં, પણ તું ડરી તો નહીં જાય ને? ના ના ના, લે હું તારી પાસે આવું. હવે આવો આવો, આ ઓરાવી આવો. નવા બ્લોગમાં. જય માતાજી, મહાદેવ હર બધાઈને. અને અત્યારે વાગવામાં થયા રાતના 8 વાગે વ્લોગ સ્ટાર્ટ કરું. અને મસ્ત મજાનું જમવાનું થઈ ગયું રેડી. અને અમે જો આ વખતે તો તોડી લીધી છે મેથી. દેખાડતો મેથી અમારે જે બધી વાવેલી હતી ને બધી તોડી લીધી છે. એટલે લાવ એલા ને આ મેથી રહી જો આ કડવી થઈ ગઈ છે. કાલે એક પૂરી આટલી ઉતાર્યું હતું અને કાલે હમણાં 2 દિવસે બ્લોગ શૂટ નતા થતા. આ તો કાલ 3 પૂરિયા તોડ્યા હતા. એની મારી મમ્મીએ ભાજી કરી દઈ, એની જરાકની ભાજી હતી. અમે તો હતા નહીં કાલ, કારણ કે બીજ હતી એટલે નાનીના ઘરે ગયા હતા. એટલે અમારે એ 3 પૂરિયાનો છે ને હું વિડીયો એડ કરી દઈશ, ઉતાર્યો છે. મેં કીધું તું તમે બની જાય ને પછી મેં કીધું તું કે હે ને તમે ભાજી બની જાય રોટલાનો ને એ બધો ઉતારી લઈ જતી, કે તે બ્લોગ નથી ઉતાર્યો એટલે મેં નો વિડીયો ઉતાર્યો. એટલે એ નહોતો બાકી તો બસ. અને જે ઉતારી છે ને એનો હતો. એવું લાગશે ને તો આ વિડીયો રહ્યો ને એ કાલ સવારે જ અપલોડ થઈ જાય. જો આજને વધી જાય, શૂટ થઈ જાય ને પૂરેપૂરો, તો કાલ સવારે જ આવી જાય. કેમ કીધા તો આપણે રજા નહીં રાખી બ્લોગમાં, એક દિન જ કેપ પડે. મોઢું હરખું રાખ ને હવે હાલતી થાવ કામ કરતી હોય, મારે કેટલું કામ હોય. એટલે અત્યારે જો અમે એક જવાના છીએ મારા કાકાના ઘરે પહેલા, અને પછી વિચારી પછી હું કરવું હોય નહીં. પહેલાં તો મારા કાકાના ઘરે જવાના. એટલે સારું ઓલો હટાહટી જમી લઈ. જમવાનું મસ્ત મજાનું થઈ ગયું છે રેડી. તો જમીન પછી મળી બપોરે અમે હે ને ઘીહોળા 2 પાછા ઉતર્યા હતા. એક આવડું વેત કરતા થોડું મોટું અને એક વેત કરતા નાનું એવડું બધું. હા આવડું હોય છે. ના એવડું નહોતું, આવડું હતું. બીજું આવડું હતું. એવી રીતે એવડા 2 નાનકા ખૂણા હતા. તો સેવ ઘીસોડાનું શાક બપોરે કર્યો. અત્યારે તો ગાંઠિયામાં કરી વેરું. કેમ કીધું હટાહટી તૈયાર થઈ ગયા મસ્ત મજાના બધા. અને અમારે ડિમ્પુને કાલ 2 દીથી મજા નથી પાછી. કા બીટું અમારે કાલે તૈયાર થઈને ગઈ હતી મમ્મી. હા અમારે ડિમ્પુ અને એક કઈ ફોટો નથી ને વિડીયો નથી. વિડીયો એક ફોટો છે જે નિશાળેથી આવ્યો હોય નહીં. કા એવી અસર થઈ તૈયાર પણ છે ને એવા અડધું છે. લિપસ્ટિક ને એવું બાકી હતી ને ત્યાં બસ આવી ગયા. પછી લિપસ્ટિક ને એવું હટાહટી કરીને જમતી હતી એને પછી બસમાં બિહારી હતી. કેમ ડીમ્બુ વિડીયો ઉતારે પણ જરા કઈ ઉતારવાનો ટાઈમ નતો. હટાહટી એને જે તૈયાર થવાની બાકી ટાઈમ નતો. બસમાં જઈને પાણી. હા એને ખાધું ને તો પાણી એ નતું પીધું. એટલી જલ્દી બસ આવી હતી. કેમ ડીમ્બુ? અને પછી નિશાળેથી આવી ને કાલે હા કાલ તૈયાર કરતા હતા ને ત્યાં બસ આવી. પછી હે ને અમે કીધું કે હે ને નિશાળેથી આવશે ને પછી વિડીયો ઉતારી લેશે. મેં વિચાર્યું હતું પણ નિશાળેથી આવીને ત્યારે ધકતી હતી, ફૂલ ધકતી હતી ને તાવ બહુ આવી ગયો. પછી નિશાળેથી આવીને હટાટી ચેન્જ કર્યું અને માન જમ્યું, દવા પાઈ થોડીક, અને પછી કાલ સાંજે દવા લઈ આવ્યા પછી સરખી રીતે. એટલે અત્યારે તરખું આવી ગયું. કેમ? અને હા એને આમ નસકોરા ચાલુ થઈ એવું કરવા માંડી હતી. નિશાળેથી આવીને તમે બધા કેવા બી ગયા હતા, ધબકારા એક વધી ગયા હતા હરખાઈને. એના વધી ગયા ને એની હારે અમારાય વધી ગયા. કેમ એવું કરે આ ગાંડી? હા જો કાલ સાંજે બેનને છાતીમાં દુખવા માંડ્યું પાછું. એક મને અહીં દુખે છે. પછી દવા લઈ આવ્યા ને પછી હરખું આવી ગયો અત્યારે. કેમ તો હરખું આવી ગયું બેનને. તો સારું આવે જમી લઈને પછી મારા કાકાના ઘરે જઈને બસ મળું. અસલ હવે જવાનું હોય ને ગરબી રમવા. સારું હાલો અમે આવશું હમણાં જોવા. શરણ
सुंदरी तमने कोटड़े उतारू रे कोटड़ाना मरगी करियानो अभिमान उतारू रे छम छम घूघरड़ी वागे घूघरड़ी छम 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 घूघरड़ी वागे घूघरड़ी અરે રૂપ સુંદરી આમ ગાડાની પાછળ નો બેહાય ગાડું ઉલા થાય અહીંયા ઉપરવી આવો ને મારી પાસે બેહો આપણે કાંઈક હારી હારી વાતો કરીએ તારે મારી સાથે સારી સારી વાતો કરવી છે હા કાંઈ વાંધો નહીં પણ તું ડરી તો નહીં જાય ને ના 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 લે હું તારી પાસે આવું હવે સમજ્યા આવો આવો આ ઓરાવી આવો મૂળ સ્વરૂપે મારી આવ્યા તારી અને ત્રિશુળ તાક્યા તેજ પરાયણ કરી રૂપમાં દેવ ડરવા લાગ્યા
ભૂલ્યો રૂપમાં મોહી પડ્યો તોય અળગો ના કરો માહો ભાન ભૂલ્યો રૂપમાં મોહી પડ્યો મને અળગો ના કરો મને ઓળખી નહીં તે મને ઓળખી નહીં મારી કુળદેવી મને માફ કરો તું ભાન ભૂલ્યો મારા ભીલકડિયા મને એક તમારો આશરો મન નો ધારો ના મેલો તન ચરણે રાખો દીકરા તારો સુખનો દિવસ છેલ્લો દુખિયાની દેવ તમારી જય જય હો મારા કાળિયા ભીલ તારી નામ ન હો ઉતડાની ચામુંડ તમારી જય જય હો મારા ભીલકડિયા તારી નામ ન હો કેવી છે મોગલ ચડતા કાળો નાગ કાળુડો નાગ રે કાળો નાગ મોગલ ચડતા કાળો નાગ રે મોગલ દેવ એવી છે મોગલ છડતા કાળો નાગ કાળુડો નાગ કાળો નાગ મોગલ છડતા કાળો નાગ મોગલ દેવ એવી છે તો જો આપણે ગરબી જોઈ લીધી, ઘણી ખરી જોઈ ને ઘણી ખરી વિડીયોમાં આવી રહી છે. તમે બધાએ જોઈ છે ને. અત્યારે અમે હે ને ગોલા ખાવા માંડ્યા. અમે હે ને ગોલા આવી ને ત્યારે હે ને અમે સીધા ખાવા જ માંડ્યા. કેમ મીરું? ગોલાનો સીન નહીં એનો લીધે ને અમારા ગોલા ઓગળી ગયા હતા. મસ્ત ના માવા મલાઈ ગોલા હતા ને અમે હે ને ઓગળીને ખાવા માંડ્યા. કેમ અંકિતા? ખાવામાં ભૂલાઈ ગયો. અંકિતા જો અજય એમાં જ પડી ખાવામાં. પછી મારી મમ્મી કહેતી એલી બ્લોગ તો ન લીધો એટલે પછી આપણે બ્લોગ લઈ લીધો. જો એટલા મસ્ત ના હે પપ્પા, બહુ મસ્ત ના. હા ડીમ્પુ મારા પપ્પા ભેગી ખાઈ એવું છે. એટલા અસલ હે ને તો ડીમ્પુ ભાવે નહીં તો ડીમ્પુ ચાખશે. કેમ હજે ઓલી જો ઓલી આ મીરું ને વાટ જોવે છે એમ વિડીયો ઉતરેલી. સારું હાલો ગોલા ખાઈ લેજો મસ્ત મજાના. આ ઓગળી ગયેલા. તો જો મિત્રો આવી ગયા છે અત્યારે આપણે ઘરે વાગવામાં થયા છે 1 અને બસ જો હવે હે ને બ્લોગને એન્ડ તો નથી આપતી પણ હવે જોઈશું. કારણ કે જે હે ને મને એવું છે કે જે મારે હે ને ઘણી બધી આમાં હે ને એડિટિંગમાં વાર લાગવાની. કારણ કે એમાં હે ને હવે ગરબી જો ગયા ને એને મ્યુઝિક રહ્યા ને એમાં ઘણી સારી જગ્યાએ હે ને કોપીરાઇટનો ને એવો બધો પ્રોબ્લેમ થાય એટલે એ બધું જોવું પડશે. તો સારું હાલો તો હવે કાલે મળું સવારમાં. હાલો ત્યાં લગી ત્યાં સુઈ જાઉં, સવારે મળું. તો ગુડ નાઇટ બધાને. હાલો તો ગુડ મોર્નિંગ મિત્રો. તો અત્યારે વાગવામાં થયા 9 વાગ્યા જેવું થયું. અત્યારે જો સિરાવાનું થઈ ગયું રડી. અને કારણ કે તમને બધાને ખબર કાલે આવ્યા હતા રાતે મોડા ગરબી જોઈને એવું બધું કરી. તો મસ્ત મજાના શીરામાં બનાવેલું. શીરામાં તમને ખબર આપણે મેથી દેખાય તો એ મેથીના થેપલા બનેલા છે. આમ જુઓ મસ્ત મજાના મેથીના થેપલા છે ને. આમાં ડીમ્પુ બેન તો બેસી ગયા છે જમવા. કેમ એવું છે? તો હાલ હા મજા આવે છે. ભાવે છે થેપલા? ભાવે છે. અમારા ડીમ્પુબેન ને થેપલા બહુ ભાવે. અમારા મીરુબેને તો સિરાવી લીધું. કેમ મીરુ? સૌથી પહેલાં. અને અંકિતા જમે છે. આમ જો બધા જમવા બેસી ગયા તો સારું હાલો સિરાવી લે ને પછી મળું. તો જો મિત્રો અત્યારે મસ્ત મજાનું બપોરાનું ટાણું થઈ ગયું અને મસ્ત મજાનું બપોરાનું બની ગયું. એમાંય જાય મારો રોટલો જો આજ આ રોટલીની ડીશ જેવડો રોટલો બનાવ્યો આજ મેં. કેવડો બધો. અને બાકી રોટલી છે. અને આજે આપણે બનાવેલું છે ગુવાર બટેટાનું શાક. અને અંકિતા બેન જો એ શું ખાસ અંકિતા? એવું છે. અને આ છે અમાર ભીંડાની કાઈસલી. એટલે કે આપણે હે ને ભીંડો હોય ને લીલો ભીંડો એને સુકાઈ દેવાનો તડકે. અમારે સુકાઈ છે એટલે આ તૈરી છે. અત્યારે ટ્રાય કરો મારી મમ્મીએ કે હે ને આ જવેર બાયરે દેખાડું ફટાફટી. મારી મમ્મી પેક કરેલી હોય. અહીંયા ભીંડો સુકાઈ છે અમારો. ના મને એમ થયું તમે પેક કરી દો નહીં મારે. આ ભીંડો હજી સુકાણો નથી મમ્મી. બારી ગઈ વધારે બરી ગઈ છે. આવી આ શું કરો છો તમે? અચ્છા મરચા તોડવા આવ્યા છે. વાહ આ સારું ડાયરેક્ટ. આ ડીમ્બુ બેન જો ડીમ્બુ મોટું હોય તો તોડજો દીકરા. આમ જો કેવડું છે? મોટું છે જાડું છે. હાલે તોડી લેવાનું. આવડું તોડી લેવાય. આપણે આમ થાય મરચા વધવા નથી દેવાના. આવડા તોડ લેવાના હે બધા. અહીંયા છે મમ્મી. ના નથી હાલ કર મમ્મી આમાં તોડજો ને. તોડી
તોડી લ્યો ને બાપા, આપણી જ છે, તમ તારે ઘરની જ સમજજો કા ડિમ્પુ બેન, એવું છે. તો જો અહીંયાથી મેથી તોડી લીધી અમે, આટલી રાખી છે થોડીક, એ મમ્મી રહેવાની નથી લાગતી મને આ. હવે પછી છે ને બધું એકારે હરખું સાફ કરીને પાછી નવી મેથી આવશે, કારણ કે છે ને આને છે ને ઓલું કરવાની ન હોય, અડધી અડધી ન કાપવાની હોય, આખી તોડી જ લેવાની મૂળ હોતી, એટલે હરખી થઈ જાય. બાકી ચીબડા તો હમણાં કાંઈ દેખાતા જ નથી, વહેલા તો અસલ છે, ચીબડા નથી દેખાતા. રીંગણા અસલ દેખાય છે હવે કેટલા બધા, પણ હવે જોઈ લો અહીંયાથી દેખાતા હશે, ઉભા રહી ઓલી ગોળથી દેખાય, અત્યારે નહીં દેખાય. અહીંયા એક બે હે, જોઈ રહ્યું એક અહીંયા છે, બે એક તેના આમાં છે, જો આ રહ્યું મોટું છે અહીંયા. એવી રીતે બે ચાર ઘણા બધા રીંગણા હવે મસ્તનું શાક થઈ જાય. અલકોર દૂધીના છે ને એ ડીટી આવ થોડા ઘણા પાછા આવ્યા છે, થોડા નનકા નનકા ને એવા દેખાતા નથી. કાઢી પૂડી આગળ આવી ગયા અહીંયા નનકા, સમજો બે નનકા નનકા છે ને એવી રીતે હવે પાછા આવ્યા, કારણ કે તડકો પડે ને. જો રીંગણા અહીંયાથી દેખાય હરખા, જો અલકોર અહીંયા દેખાણા, અહીંયા 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 હોતી છે, ઓમાં હોતી છે, બધી છે કાઢી પૂડી, એ બધી છે દેડતા દેખાતા નથી. તો સારું હાલો જમી લઈ. સમજો આમાં અમારામાં ફૂલ ઉગ્યા, જો રીંગણીમાં મરચીમાં નથી ઉગ્યા, નીચે ઉગ્યા હતા અસલ, આમાં લાગતા હતા. આમ જો એમ લાગે મરચીમાં હે કાઢવાનું, ખડ કંઈ નીંદું નથી હમણાં, ખડ કેટલું નીંદવાનું છે. દીપુ હાલ આપણે બે બાકી છે, બધા જમવા બેસી ગયા હશે, હાલો રેવા દેવ ન તોડતી. સમજો હે લઈ, સમજો દીપુ બસ હવે, સમજો હવે બસ હો, હું ન તોડતી, હવે ને તો રાજ મરજી તને ખવડાવીશ. જો ત્યાં તોડીને હવે ત્યાં તોડીને એટલે તને ખવડાવીશ હવે. હા સમજો, લાઈ દેખાડ હાલ અંદર. સારું હાલો જમી લે.